ચોથા મુદ્દાની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન રાજ્યમાં વધતા સાયબર ક્રાઇમ મુદ્દે ગૃહમાં ગરમ ચર્ચા જોવા મળી। સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓએ ચિંતા વધારી દીધી છે। છેલ્લા 2 વર્ષમાં માત્ર અમદાવાદ અને સુરતમાં જ 201 કરોડથી વધુની સાયબર ઠગાઈ નોંધાઈ છે। ઓનલાઈન ફ્રોડ, ફેક લિંક્સ, ઓટીપી ઠગાઈ અને રોકાણના નામે લોકો સાથે છેતરપિંડીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ધારાસભ્યો દ્વારા આ મુદ્દે કડક પ્રશ્નો પૂછાતા સરકારે જવાબ આપ્યા, પરંતુ કેટલાક જવાબ અધૂરા રહેતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે પ્રશ્નને સમજીને ચોક્કસ અને જવાબદાર જવાબ આપવો જરૂરી છે। ગૃહમાં આ મુદ્દે ગંભીરતા વચ્ચે થોડું હાસ્યનું પળ પણ આવ્યું, પરંતુ મુખ્ય ચિંતા તો રાજ્યમાં વધતા સાયબર ગુનાઓને લઈને જ રહી છે। હવે મોટો સવાલ એ છે કે લોકોની મહેનતની કમાણી બચાવવા માટે સાયબર સુરક્ષા કેટલી મજબૂત છે? શું જાગૃતિ અભિયાન પૂરતા છે? અને સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી કેટલી ઝડપથી થાય છે? કારણ કે ડિજિટલ યુગમાં એક ક્લિકની ભૂલ પણ લાખોનું નુકસાન કરી શકે છે। તેથી હવે સાવચેત રહેવું અને સુરક્ષિત ઓનલાઈન વ્યવહાર કરવો સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે। અને અવારનવાર છાસવારે સાયબર ફ્રોડના ગુનાઓ સામે આવતા રહે છે। અને જે સરકાર તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે, સુરત અને અમદાવાદમાં માત્ર આ બંને જ શહેરમાં 201 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી છે, જેના કારણે અનેક જે લોકો છે તે લોકોના મહેનતના પૈસા હવે વેડફાઈ ગયા છે, તેમની સાથે ઠગાઈ થઈ છે। અને નાની એવી જે લિંક્સ આવી જાય છે, જે નકલી લિંક્સ આવે છે, જે ફેક ઓટીપી આવી રહ્યા છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ઠગાઈ છે, જે સાયબર ક્રાઇમ છે, તેમાં સતત વધારો થઈ રહ્યો છે। ઓનલાઈન ફ્રોડથી બચવા માટે જાગૃતિ અભિયાન હવે ખૂબ જરૂરી બની ગયા છે। સરકાર તરફથી પણ તેવું કહેવામાં આવ્યું છે કે આવા જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે, લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। અને સાયબર ક્રાઇમમાં ખાસ કરીને જે વૃદ્ધ લોકો છે તેમને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વિવેચક મિતેશ મોદી જોડાઈ ગયા છે। મિતેશભાઈ, વિધાનસભામાં ઉઠેલા સાયબર ફ્રોડના આ જે આ મુદ્દા છે અને જે આંકડા સામે આવ્યા છે તે કેટલા ગંભીર છે? નમસ્તે મેમ, ખૂબ જ ગંભીર છે। પહેલા એક જો વાત કરીએ તો સાયબર ફ્રોડ કેટલા પ્રકારનું થાય છે, જો એના ઉપર જો વાત કરીએ ને તો એક ઓનલાઈન ફાઇનાન્શિયલ થતું હોય છે, જેમાં યુપીઆઈ ફંડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, ડેબિટ ક્રેડિટ કાર્ડ છે। એ અંદાજે એના જે કેસોની જો વાત કરીએ ને તો 100% કેટેગરીની અંદર એ આવે છે। બીજા પ્રકારનું જે આપણે જોઈએ તો ફિશિંગ એન્ડ સોશિયલ એન્જિનિયરિંગ છે। એમાં ફેક એસએમએસ, ઈમેલ આઈડી લિંક, ઓટીપી ચોરી, કેવાયસી અપડેટ, આવા જે કેસો છે એના અંદર જો 2020 થી 2025 સુધીની વાત કરીએ તો એની અંદર લગભગ 23% જેટલો કેસો આપણે નોંધાય છે। એ પછી એના પછી ત્રીજું જો આપણે જોઈએ તો કોમર્સ એન્ડ શોપિંગ ફ્રોડ, જેમાં ફેક સેલર હોય, ઓર્ડર આપ્યા પછી માલ ના આવો, ડિલિવરી ના આવી, જી એ જે ફ્રોડ થાય છે એની ટકાવારી જોઈએ તો 15% થતી હોય છે। જી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જોઈએ તો શેર બજાર છે, ક્રિપ્ટોકરન્સી છે, ફોરેક્સ છે, ખોટા વચનો આપવા, જેમાં ગુજરાતમાં સૌથી વધારે આ પ્રકારના કેસો જોવા મળે છે। જી એ પછી જો જોઈએ તો ઓટીપી છે, આઈડેન્ટિટી વેરિફિકેશન છે, એટલે કે આપણે ફેક આઈડી બનાવીને લોકો આપણા જોડેથી પૈસા લે છે, જેમાં 2025માં ઓટીપી અને આઈડી ફંડના જે ખરા ને 50% જેટલા કેસો જોવા મળ્યા છે। એ પછી ડિજિટલ અરેસ્ટની આપણે વાત કરીએ એટલે દાખલા એમાં પોલીસ સીબીઆઈ બનીને આપણને લોકોને ડરાવવામાં આવે છે। જી તમને ખ્યાલ બિલકુલ। જ હશે મિતેશભાઈ તાજેતરમાં જ મિતેશભાઈ 2 વર્ષમાં 201 કરોડની ઠગાઈ એ રાજ્યમાં શું સૂચવે છે? બહુ દુઃખદ ઘટના છે। આમ જો 2020-21 ની વાત કરીએ તો 2021 ની અંદર 40 થી 50 હજાર જેટલા કેસો હતા, 2022માંથી 70 થી 80 હજાર કેસો આવ્યા, હમ 2023માં 1 લાખ થી 1,10,000, 2024માં 1,30,000 અને 2025ની અંદર 1.5 લાખ જેટલા કેસો સાયબર કેસો આપણે નોંધાયા છે બેન। હમ એટલે કે એનો જો ઓવરઓલ જો રેશિયો આપણે ગણીએ તો 5 વર્ષની અંદર છેલ્લા 30% જેટલા કેસોનો આપણે વધારો થયો છે। એ ખૂબ જ ચિંતાજનક છે। જી અને આજે જે વિધાનસભાની અંદર જે વાત થઈ એમાં શંકરભાઈ ચૌધરીએ અધૂરી માહિતી જે પ્રસ્તુત કરી એના માટે પણ જે તે મંત્રીને શંકરભાઈ ચૌધરીએ ઠપકો પણ આપ્યો, હમ જે એક નોંધનીય છે કે ના ભાઈ આ ક્યાંક ને ક્યાંક હજી કાચું કપાય છે, એને આપણે સોલ્યુશન તરફ લઈ જવાનું છે। જી મિતેશભાઈ, હવે સરકારની જે આ સુરક્ષા નીતિ છે સાયબર ફ્રોડને લઈને, તો તે કેટલી અસરકારક છે?
અસરકારક મારી દ્રષ્ટિએ છે, પણ આની અંદર જો એક બે ને જો વાત જોવા જઈએ, બરોબર, તો સાયબર ફ્રોડમાં સામેવાળા ફ્રોડ કેમ થાય છે, અથવા તો એની અંદર કેમ સામેવાળા ભરાઈ જાય છે. તો એક જો વાત કરીએ તો જે ચીટરો જે ખરા ને, એ પોતાની વાતથી ડર અનુભવ કરાવતા હોય છે સામેવાળા. અને જે સામેવાળો જે ગ્રાહક છે, આપણો સામાન્ય જે નાગરિક છે, એની અંદર જો બીજી એક જો વાત કરીએ ને, તો સૌથી વધારે જો ફ્રોડ થયું હોય તો વૃદ્ધો ઉપર સૌથી વધારે ફ્રોડ થયું છે, જે રિટાયરમેન્ટ અધિકારીઓ હોય છે. જી એમની સાથે ફ્રોડ વધારે થાય છે. એમના ખાતા બંધ થઈ જવા, પેન્શન ફંડ જી અટકી જવું, એનો ડર અનુભવવો, ઘણી વખત એવું કે લાલચમાં આવી જવું. પછી જી ઘણી વખત ફ્રોડ થયું હોય પણ ફરિયાદ નોંધાવતા ફેરા શરમ અનુભવી. પછી સામેવાળા એક સરકારી અથવા તો જી સરકારી કર્મચારી બની જી અને વાત કરતા હોય છે, તો એ રીતે પણ સામેવાળા વિશ્વાસમાં આવી જાય છે, અથવા તો જી એનાથી ડરી પણ જતા હોય છે અને પોતાની માહિતી આપી દેતા જી હોય છે. અને સૌથી મહત્વનું કારણ, જે 45% સૌથી વધારે વયોવૃદ્ધો જે જોડાયા છે, તો જી એમને આપણે જોઈએ તો સોશિયલ મીડિયાની ઓછી જાણકારી હોવી, એકાંત, ચિંતા, વિશ્વાસ, આ જે ખરું ને, એ સૌથી વધારે મહત્વનું કારણ હું જી ગણી શકું છું. જી બિલકુલ મિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.